એકને હાથે ચિતરાવીના ચરણોમાં 501 રૂપિયાની ભેટ આપે છે. મા ગામની દેવી એમના હરારું હર મનોકામના પૂરી કરે. સભ્ય ઉભેલા હોય ને આ તો મારી છો દેવી છે બાપ જેના ભાગલે ગેડી મેડી બેઠેલી હોય ને એને કોક દારે હોશિયારું થવાય નહીં મારી વસ્તી મને હોશિયારી થાશો નહીં મારી વસ્તી હોશિયારી થાશો કદાચ મા બાપ ની કીધી કર મને છો દેવી ને ભલે અગરબત્તી ની કરે ને તો ચલી જા મને તારી માં ને તારો બાપ ને એક હવડો પડશે ને તો એક હાજર કુલની દેવી મારી અરપોરા ગામની દેવી તારા મઢમાં બેઠી છે બાપ બાપની દેવીનું દિલ દુખાઈ દેવાય અને એક મા બાપ હોય ને એનું દિલ ના દુખાવાય બાપ કેમ કે તમારો બાપ હશે ને એના વચ્ચેથી તમારા ભાગલે દેવી બેહી હશે એવી નહીં કહેતા કે રૂપિયા વાળાની દેવી નહીં પણ ગરીબનો હવો રૂપિયો વાલો લાગ્યો મને થોય જનીને લાગ્યો બાપ તારી કુલની દેવી ટપોરો તો માર જે ગામ ખાનાની જગ્યામાં હરા તૈંદનું મુર્દું રખેલું હોય જો હરા તૈંદનું મુર્દું રખેલું હોય અને જો અહીંયા મારી છોયા જનીની વસ્તી હોય મારી ગેડી મેડી મારી ધારિયાની દેવી જીના માથે હોય ને ત્યાં ખાલી મારું નામ લઈ ખાલી આમ હાથ પર અને જો હરા તૈંદનું મુર્દું બેઠું ના કરું ને તો મને ધારિયાની દેવી મને ગેડી મેડીને ખાધું હાથ જાય રાજા ધૂણે પછી રાની ધૂણે અંજો એના 500 ઘરના માણા ધૂણે એનું રજવાડું ધૂણે દઉં ને તો તારા હાથે ખાધેલું ખાધું હરામ
મારી પાવાની દેવીનો એક તાંડવ ખાલી 10 મિનિટનો.